સુરતમાં વિયરની સપાટી ઘટતા કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે। કોઝવે પર થયેલા નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા છે। કોઝવે ડાઉનસ્ટ્રીમ એરિયાને ભારે નુકસાન થયું છે। ગયા વર્ષે પણ થયું હતું આ પ્રકારનું નુકસાન, ત્યારે એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ રિપોર્ટ આવે તે પહેલા ચોમાસું શરૂ થઈ ગયું। ઉપરવાસમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા કોઝવેને નુકસાન થયું છે। મહાનગરપાલિકાના અધિકારીની ગંભીર બેદરકારી પણ સામે આવી છે। 23 જૂને ઓવરફ્લો થતા કોઝવે બંધ કરાયો હતો, જે હવે ખોલવામાં આવતા રાંદેર સિંગણપોર જતા લોકોને લાંબો રૂટ નહીં લેવો પડે। આ વર્ષે ચોમાસા દરમિયાન 50 દિવસ કોઝવે બંધ રહ્યો હતો, ત્યારે આ કોઝવે પરથી ઘણા લોકો પસાર થતા હોય છે, પરંતુ ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કોઝવેને બંધ કરવો પડે છે, કારણ કે પાણીનો પ્રવાહ વધી જતા કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવાનો વારો આવતો હોય છે। ત્યારે આ વખતે 50 દિવસ કોઝવે બંધ રહ્યો અને જેના કારણે લોકોને ખૂબ મોટો ચક્કર કાપવાનો વારો આવતો હતો। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, 50 દિવસ સુધી આ કોઝવે બંધ રહ્યો અને કોઝવે બંધ રહેતા લોકોને ખૂબ લાંબો રૂટ લેવો પડતો હતો, પરંતુ હવે કોઝવે ખોલવામાં આવ્યો છે। કોઝવેના ઘણા ભાગને નુકસાન થયું છે, શું વધુ માહિતી? જી મિથુન, ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારબાદ ઉપરવાસમાંથી જે રીતે પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ જે કોઝવેનો જે ડાઉનસ્ટ્રીમ એરિયા છે તેને ભારે નુકસાન જવા પામ્યું છે। ઝી 24 કલાક દ્વારા એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે તે લોકો સુધી પહોંચાડી રહ્યું છે। આપ જોઈ શકો છો, ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે ઉપરવાસમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેને કારણે જે કોઝવે છે તે ઓવરફ્લો થયો હતો। લાખો ક્યુસેક જે પાણી છે તે કોઝવેમાં છોડવામાં આવતા જે ડાઉનસ્ટ્રીમ એરિયા છે તેને ભારે નુકસાન જવા પામ્યું હતું। પાણીનો જે પ્રવાહ છે તે પ્રવાહ એટલો જોરદાર હતો કે જે ડાઉનસ્ટ્રીમ એરિયા છે, આપ જોઈ શકો છો, જે મજબૂત ભરેલો જે સ્લેબ છે તે સ્લેબ પણ અહીં ઉખડીને ફેંકાઈ ગયો છે, અને ખાસ કરીને જે ડાઉનસ્ટ્રીમ એરિયા છે તેના જે સળિયા છે તે સળિયા પણ બહાર નીકળી આવ્યા છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની આ ઘોર બેદરકારી ગણી શકાય, કારણ કે ગત વર્ષે પણ આ જ રીતે પરિસ્થિતિ હતી। એજન્સીને આ કામગીરી સર્વેનો સોંપવામાં આવ્યું હતું, પરંતુ રિપોર્ટ સબમિટ કરે તે પહેલા આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી, જેને કારણે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી, જેને કારણે ફરીથી આ વર્ષે જે રીતે લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યું છે, ત્યારબાદ આપ જોઈ શકો છો દૂર દૂર સુધીનો જે ડાઉનસ્ટ્રીમ એરિયા છે તેને કેટલું મોટું ડેમેજ અહીં થયું છે। જે આખા જે પોપડા છે તે પોપડા પણ અહીં ઉખડી ગયા છે। સુરત મહાનગરપાલિકાના જે અધિકારી છે તેમને લેખિતમાં અહીં જાણ કરવામાં આવી હતી કે કોઝવેનો જે ડાઉનસ્ટ્રીમ એરિયા છે તેને ભારે નુકસાન જવા પામ્યું છે, તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને આ જે કોઝવે છે તેને મરામત કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી નથી। ત્યારે સ્થાનિક લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે હાલ તો કોઝવે વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ આગામી સમયમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ ફરીથી જે કોઝવે છે તે બંધ થશે અને જે ઓવરફ્લો થવાના કારણે લાખો ક્યુસેક પાણી ફરીથી કોઝવેમાં છોડવામાં આવશે, જેને કારણે જે નુકસાની છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। હવે મીઠું એ જોવાનું રહ્યું કે સી 24 કલાકના અહેવાલ બાદ અધિકારીઓ જે કામગીરી છે તે ક્યારે શરૂ કરશે અને આ જે કામગીરી છે તે ક્યારે પતાવશે, તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। જી, આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો 50 દિવસ બાદ કોઝવે ખોલવામાં આવ્યો છે, પરંતુ હવે તેનું રિપેરિંગ કર્યા બાદ તેના પરથી વાહન વ્યવહાર શરૂ થશે।